પ્રભુ ઈસુના ગૌરવી નામમાં આજની સવારની પ્રેમી સલામ. જય મસીહ કી. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. શરીરના જે જુદા જુદા અંગો પ્રભુએ આપેલા છે એ ઈશ્વરના મહિમા માટે હોય છે અને પ્રભુએ એની ઉપયોગિતા બાઇબલમાં બતાવી છે. અને આપણે ખ્રિસ્તના શરીર કે અંગ વિશે પણ જોયું અને અત્યાર સુધી આપણે હાથ વિશે જોયું, હાથની ઉપયોગિતા વિશે જોયું અને હાથ દ્વારા થયેલા સારા કૃત્યો પ્રભુની આરાધના માટે, પ્રભુના મહિમા માટે. હવે આપણે આપણા જે પગ છે એ પગ વિશે પણ બાઇબલ શું કહે છે. શરીરના અંગોમાં પગ વિનાનો માણસ જિંદગીમાં નિરાશ, હતાશ થાય, કશું કરી ના શકે. પણ પ્રભુએ આપણને સુંદર બે પગ આપેલા, જેમ બે હાથ આપેલા છે એમ બે પગ આપેલા છે અને પગ દ્વારા પણ પ્રભુનો મહિમા પ્રગટ કરીએ છીએ. અને એટલા માટે બાળકોને ગીત શીખવવામાં આવતું કે તારા પગ ક્યાં ચાલે છે, સાવચેત રહેજે. અને પગ દ્વારા ઈશ્વરના મંદિરમાં જવું, પ્રભુના ઘરમાં જવું, પ્રભુની આરાધનામાં જવું અને પ્રભુનો મહિમા પ્રગટ કરવો. પગ દ્વારા ચાલીને આપણે ઘણી બધી મુસાફરીઓ કરીને આપણી યોજનાઓ જીવનની પરિપૂર્ણ કરીએ છીએ. આ વિશ્વ અને જગતને જાણે કે આપણે એ પગની મુસાફરી દ્વારા ફેરવી શકીએ છીએ. અને એટલે પગની ઉપયોગિતા પણ બાઇબલમાં પ્રભુ ઈસુ ખ્રિસ્તે પગ વિશે પોતાના પગ વિશે કે બીજાના પગ વિશે શું શિક્ષણ આપેલું છે. યોહાનની સુવાર્તા 13મો અધ્યાય 1-20 વચનો જોજો. પ્રભુએ નમ્રતાના પાઠ શીખવવા માટે, સેવાના પાઠ શીખવવા માટે શિષ્યોના પગ ધોયા. પગ ધોવાની ક્રિયા અથવા તો પગ ધોઈને સ્વચ્છ કરવા એ શારીરિક રીતે સ્વચ્છતાનું પ્રતીક બતાવે છે. અને એટલે આપણે નાહીએ ધોઈએ, બહાર જઈને આવીએ તો પગ ધોઈએ છીએ, એને ચોખ્ખા કરીએ છીએ, પગને સલામત રાખીએ છીએ, ચોખ્ખા રાખીએ છીએ. કેમ કે એ પગ ચોખ્ખા, ક્લીન અને સેવાને માટે, પ્રભુના મહિમાને માટે પવિત્રતાની પણ નિશાની બતાવે છે. એટલે પ્રભુએ સેવામાં નમ્રતા અને સેવાના પાઠ શીખવવા માટે શિષ્યોના પગ ધોયા. અને પગ ધોયા પછી એમ કહે છે કે શિષ્યોને કહ્યું કે તમે પણ એ જ રીતે એકબીજાને સેવાનો નમૂનો કે નમ્રતાનો નમૂનો આપી શકો છો. યશાયા પ્રબોધકનું પુસ્તક 52મો અધ્યાય અને 7મું વચન. જે વધામણીની સારી વાત લાવે છે તેના પગ પર્વત પર કેવા શોભાયમાન લાગે છે. એટલે કે પ્રભુ ઈસુ ખ્રિસ્તના સુવાર્તાના સત્યો શીખવવા માટે પ્રગટ થતી વાત કે છે કે વધામણીની સારી વાત લાવનારના પગ પર્વત પર શોભાયમાન લાગે છે. અને એટલે સુવાર્તાની વાત પ્રગટ કરવાને માટે પગ શોભાયમાન લાગે છે. ગીતશાસ્ત્ર 119 અને 105. મારા પગોને સારું તારું વચન દીવારૂપ છે. ઈશ્વરના માર્ગ પર પ્રકાશ પાથરવા માટે, ચાલવા માટે, પગમાં દીવારૂપ બનવા માટે કે છે કે દેવનું વચન, મારા પગોને સારું તારું વચન એ દીવારૂપ છે. આત્મિક રીતે જીવનમાં ચાલવા માટે, આ પગને મજબૂત કરવા માટે કે છે કે દેવનું વચન એ પ્રકાશરૂપ છે. આપણે ક્યાં ચાલીએ છીએ, શું કરીએ છીએ, એ જાણે કે આપણા પગો મારફતે પ્રભુનો મહિમા મળે. નીતિવચન 4 અને 26. તારા પગનો માર્ગ સવાર કર અને તારા સર્વ રસ્તા નિયમિત થાય. તારા પગનો માર્ગ સપાટ કર, તારો માર્ગ એ સીધો કર અને તારા સર્વ રસ્તા નિયમસર થાય. તારા પગનો માર્ગ એટલે આપણે જે ચાલીએ છીએ પગથી, એ આપણો માર્ગ કેવો છે એ વિશે પણ બાઇબલ જણાવે છે. રોમિયોને પત્ર 16મો અધ્યાય 20મું વચન. શાંતિદાતા દેવ શૈતાનને વહેલો તમારા પગ તળે છૂંદી નાખશે. શાંતિદાતા દેવ શૈતાનને તમારા પગ તળે નાખશે કે ફેંકશે. હબાકુક 3 અને 19. પ્રભુ યહોવા મારું બળ છે, તે મારા પગને હરણના પગ જેવા ચપળ કરે છે, તે મને મારા ઉચ્ચ સ્થાનો પર ચલાવશે. પ્રભુ આત્મિક રીતે આપણા પગોને હરણના પગ જેવા મજબૂત કરવાની વાત લખેલી છે. અને બાઇબલમાં પગ વિશે, માર્ગ વિશે અને પગની ધોવાની ક્રિયા હોય
કે પછી પગ દ્વારા સુવાર્તાના કામ કરવાના હોય કે પગ દ્વારા સેવા માટે પગપાળા જવાનું હોય, તો એ બધી જ વાતો બાઇબલમાં લખેલી છે ને એટલે આપણા પગ મારફતે પણ એ અર્પણની ક્રિયા અથવા તો અર્પણ થવા જોઈએ પ્રભુની સેવાના માટે, મહિમાના માટે. આમીન. પ્રાર્થના કરી. વાલા પ્રભુ, આજે સવારે તમારા ખાતરીદાયક અદ્ભુત વચન માટે આભાર. વચનના પ્રકાશમાં અમને દોરો, અમને તમારું સામર્થ્ય આપો. આજનો દિવસ આશીર્વાદિત કરો. પ્રભુ ઈસુના નામમાં માંગીએ છીએ, સાંભળો ને માન્ય કરો. આમીન. ગોડ બ્લેસ યુ.